નવસારી શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ અનેક વિસ્તારોમાં લોકોનું જનજીવન હજુ પણ સામાન્ય બન્યું નથી. બંદર રોડ વિસ્તારના વોર્ડ નંબર 2 માં આવેલા ડોક્ટર ફોક્સની ચાલમાં રહેતા પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. પૂરનું પાણી ઓસર્યા બાદ પણ ઘરોમાં કાદવના થર જામી ગયા છે, જેના કારણે લોકોને રહેવા અને દૈનિક જીવન જીવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેરમાં આવેલ પૂર્ણાના પૂર બાદ લોકોની હાલત અત્યંત દયનીય થઈ છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે પૂરના પાણીમાં ઘરની તમામ ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સહિતનો કિંમતી સામાન તણાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક પરિવારો પાસે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ બચી નથી. રહીશોએ આક્ષેપ કર્યો કે પૂર દરમિયાન અને ત્યારબાદ તેમની મુલાકાતે કોઈ જવાબદાર પ્રતિનિધિ કે અધિકારી યોગ્ય રીતે પહોંચ્યો નથી. લોકોમાં એવી પણ લાગણી જોવા મળી કે ચૂંટણી સમય માત્ર મત માંગવા સૌ આવે છે, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં તેમની સમસ્યાઓ સાંભળવા કોઈ આગળ આવ્યું નથી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય અને પૂરતી આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે. માત્ર નામ માત્રની સહાયથી નુકસાનની ભરપાઈ શક્ય નહીં હોવાનું જણાવી સરકાર પાસે વાસ્તવિક નુકસાનના આધારે વળતર આપવાની માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ફોક્સની ચાલ મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ દોરાજીયાના વોર્ડ નંબર 2 માં આવેલો વિસ્તાર છે. તેમ છતાં અહીંના રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હવે અસરગ્રસ્ત પરિવારો તંત્ર પાસેથી ઝડપી સર્વે, સફાઈ કામગીરી અને યોગ્ય વળતરની રાહ જોઈ રહ્યા છે. પાણી બહુ આવેલું છે તો બધું નુકસાન થયેલું છે. પલંગો ને બ્રિજ ને આ ને વસ્તુ ખાવાની બધી પલળી ગયેલું છે. તો સહાય કરો તો સારી હતી. એમાં તો કહેવાની તો ખબર નહીં પડે. એટલે કે ફ્રીજ છે, પલંગો છે, ખાવાનું છે, બધું કપડા ને આ તે મૂકીને તો કેટલું પેલા અમને ખબર હતી કે આટલું આવે. આ બધો મસાલો બધું પલળી ગયેલું છે. મૂકવાની જગ્યા હતી ત્યાં લગી મૂક્યો પણ પાણી ઉપર અધર ચડી ગયું. એક માળ આખા ડૂબી ગયેલા. પછી ક્યાં જવાના? અંદર બેહીને ખાલી દાદર નાના દાદર છે એમાં દાદરો છે. હા, સહાય કરવાની તમારી જેટલી થાય તેટલી છે. અમારા ઘરમાં 1.5 લાખનું નુકસાન છે. સરકારશ્રીને અમારી એટલી અપીલ છે કે 1.5 લાખનું નુકસાન છે. વોશિંગ, ટીવી, ફ્રીજ બધું જ પાણીમાં ભીંજાઈ ગયેલું છે. અનાજથી બધું જ ભીનાઈ ગયેલું. ઘરમાં સિવાય ખાલી અમે જ છીએ, બીજું કોઈ નથી. કઈ જ ખાવા માટે રહેલું નથી. ગાટલા ગોયા કઈ જ નથી. અનાજથી માંડીને મરી મસાલાથી માંડીને બિલકુલ અમારી ઘરમાં કઈ નથી. 4 માસનો અનાજ પાણી ભરેલું તે બી કઈ નહીં મળે. ગાટલા ગોદડા સિવાય તો પલંગ બધું સાફ. આ વખતે અમારું બધું સાફ થઈ ગયું. તમે કઈ સરકારને સહાય કર વિનંતી તો અમને કઈક મદદ કરે તો અમારે બધું સારું એમ. સ્થાનિક તંત્રની કોઈ સહાય નહીં મળી. કેમ જે ચાલી વાળા વ્યક્તિ છોકરાઓ મહેનત કરી બસ દોડીથી જે અનાજ પાણી જે પાણી આવ્યું તે બાકી કોઈ સહાય નથી આવી. પાણીનું બી પીવાનું નહીં હતું. અમારે પાણીનું નહીં કઈ સગવડ કઈ નથી. ઘર ધોવાના કોઈ પાણી નથી આપતા. બધું જ પડી ગયેલું છે ઘરમાં. ખાલી અમે બચેલા છે બીજું કઈ છે બધું ખોવાઈ ગયેલું છે ઘરમાંથી. મીઠું થી માંડીને તેલ માંડીને બધું જ કઈ ઘરમાં રહ્યું જ નથી. ખાલી અમે માણસ છે એટલું જ છે. હા, રામજી મંદિરથી ફૂડ પેકેટ આવેલા એ ચાલીના છોકરાઓ જ પણ પહોંચે પાડે. બાકી બીજું કોઈ સહાય નથી. શું માંગે સરકારશ્રીને? આખી ચાલી ભીંજાઈ ગયેલી છે, કોઈનું કઈ જ નથી. એટલે બધાને સરખો ન્યાય આપો. મારી એકલી નો સવાલ નથી, આખી ચાલી એટલે બધાને પૂરેપૂરી સહાય આપો અને બધાને એક સરખું આપો. ના, નગરસેવક કોઈ નથી આવેલા. હા, જોવા માટે આવી ગયા. મેયર જોઈ ગયા બસ. બાકી રેસ્ક્યુ ટીમ બી 2 વાર આવી. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે ચાલીમાં કોઈ પ્રવેશી શકે નહીં. આખા ચાલીમાં કેટલા ઘરો છે? આખા ચાલીમાં ટોટલ અમારે 80 ઘર છે. કેટલા માણસો રહે છે? 150 માણસ રહી. અત્યારે કોઈ ના કોઈ નથી. કોઈ નહીં. હાલચાલ માટે કોઈ નથી. આરોગ્ય કેન્દ્રમાંથી દવા વિતરણ કરી બસ, બીજું કઈ નહીં. અમારે ત્યાં કળ, કઠોળ, મરી, મસાલા, અનાજ પાણી બધું જ બગડી ગયું છે. ઘરમાં કઈ જ નથી રહ્યું. કપડા વપડા કઈ જ નથી રહ્યું. બધા અમે એમ જ છે ને પાણી પણ આવતું નથી. પાણી વગર અમે કેવી રીતના કરવાના? ફ્રીજ, ટીવી, ગાટલા ગોટા બધું જ બગડી ગયું છે. આરો, મોટર બધું જ અમારું મિક્સર મશીનથી માંડીને બધું જ અમારું એ થઈ ગયું. આવી રીતના કરે તો થોડું ચાલે. પાણી પણ આવતું નથી. પાણી આવે તો અમે સાફ સફાઈ કરીએ. પાણી પણ આવતું નથી. જરા પાણી આવે પછી આવી રીતના થોડું ચાલે. આટલું બધું પાણી આવશે એટલે આપણે કઈ એવી કોઈ વ્યવસ્થા નહીં હોય કે ભાઈ મૂકી દઈએ એમ છે. એટલે બહુ પાણી આવ્યું એટલે
બધું નુકસાન ઘણું થયું એમ. ફ્રીજ, ટીવી, ફ્રીજ, ટીવી બધું વોશિંગ બધા મશીન, પાણી ભરાઈ ગયા છે બધામાં. ગાટલા. પાણી આવે છે લગભગ 7 ફૂટ તક ખરું. મીટર 8 ફૂટ જેવા પાણી ખરા. પાણી આવી ગયું અમારે. આ મીટર ડૂબી ગયા જો ને, મીટર બી ડૂબી ગયા ને આ કાપા છે જ એની બોર્ડર ઉપર મારેલું છે. બહુ નુકસાન છે. આવું અમે ધરેલું તો એટલું બધું થઈ ગયું. સ્થળાંતર કરવામાં આવ્યો ના અમે ઉપર પછી અમારે તો જવું છે જ જવું જ પડે ને અમે. અહીંયા બેસી થોડું રહેવાય હા, કે યાર. પાણીમાં. આવે એટલે અમારું કેટલું બધું પકડી ગયું. પાણી તો એટલું બધું આવ્યું હતું એટલે કોઈ સીમા જ નથી એમાં. જ્યાં નુકસાની એવી હતી, અમારે પાત્રનો દરવાજો હસલો ખુલી ગયો તો પાછળનો સામાન બધો નીકળી ગયો. 9-10 ફૂટ પાણી આવ્યું રૂમમાં. પછી અમારે ઉતરાય વધતું જ નહીં જે પાણીમાં, જે હવા લેવાનું પછી પાણીમાં ઉતરાય વધતું જ નહીં. એટલે અમુક પાછળ નીકળી ગયો, અમુક ઓછી એવા છે અમારા પાછળથી, અમુક મેં ગયો હતો. નુકસાન તો ઘણી જ છે, બાકી રસોડાનો સામાન બધો તણાઈ ગયો. નહીં આવું પૂરું અમે કોઈ જોયું જ નથી. નહીં આ ફર્સ્ટ ટાઈમ છે, કારણ કે અહીંયા મારે 50 વર્ષ થયા પણ આવું ટાઈમ મેં કોઈ જોયો જ નથી. હું પાણીમાં જ રહી છું પણ આવો પૂરું કોઈ જોયું જ નથી કોઈ દિવસ. ફર્સ્ટ ટાઈમ. મારું નામ રાજેશભાઈ છે, હું ફોક્સનચાલમાં રહું છું. આજે આટલા વર્ષોથી વરસાદ આવે ને આ પરિસ્થિતિ જોઉં, આ વખતે સૌથી વધારે વરસાદ પાણી આવેલા હતા ને એટલા બધા પૂરના પાણી આવે કે આ તૂટી ગયા છે બધું. ને હજી વસ્તુ એવી થઈ ગયેલી છે કે કોઈ સગવડ નથી આપણે અત્યારે. પરિસ્થિતિમાં એવું છે કે આ બધું અહીંયા ચોપડા મૂકેલા હતા, છોકરાના ચોપડા પડી ગયા છે, આ ડોક્યુમેન્ટ બધું પડી ગયેલા છે. મારા ડોક્યુમેન્ટથી માંડીને બધી જ વસ્તુ પડી ગઈ છે. આજે ખાવાનું કઈ વસ્તુ વધી નથી ને રસોડું જોવું. પરિસ્થિતિ એવી છે કે અહીંયા મારે જાતે આખી ચાલી ખાલી થઈ ગઈ, પછી પાણી ભરવું પડે જાતે. આ એક પણ વસ્તુ વધી નથી, આ બધું ડૂબી ગયેલું છે આખું. આ બધું પાણી ડૂબેલા છે અત્યારે. હજુ તો આ ધોવાના છે ને પાણી આવતું નથી અત્યારે, કે વાસણ ધોવા પીવા માટે પણ પાણી કોઈ છે નથી અત્યારે હાજર. ને આ વસ્તુ અત્યારે હજી ધોવાની છે, નવાના બાકી છે વ્યવસ્થિત. રાત્રે એવી પરિસ્થિતિ સર્જાયેલી કે રેસ્ક્યુ કરવું પડેલું હતું આખું, પણ સોસાયટી વાળાએ મદદ કરી છે બધી ને પોતે જ જાણે પાણી પીવડાવેલું છે, પોતાના પૈસા ખર્ચીને આપેલા છે. બાકી બીજું કોઈ અહીંયા કોઈ દેખાયા નથી મોટા માણસ. તો અમે બધા ફોક્સની ચાલના રહીશો છીએ. છેલ્લા હું તો 30 વર્ષથી અહીંયા રહ્યો છું, પણ આ જે બધા રહીશો છે તે અહીંયા 70 થી 80 વર્ષથી જેટલા વડીલો છે બધા અહીંયાથી રહેતા છે. પણ આ જે 68ની રેલ કરતાં પણ વધારે 1.5 થી 2 ફૂટ જેટલું વધારે પાણી આવી ગયું છે આ ડાયચન રોડ ડોક્ટર ફોક્સની ચાલમાં, જે આજ સુધીની સૌથી મોટી રેલ હોનારત હતી. એમાં તમે જોઈ શકો કે ઘરના જે લોકો પણ બધા અનુભવી લોકો છે, પણ એ લોકોના ઘર વખરીનો મરી, મસાલા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ગાદલા, ગોદડા, કપડા જે પણ બધા સગવડ કરી હતી ઉપર ચડાવ્યું હતું, પણ પાણીની તીવ્રતા એટલી બધી વધારે હતી કે તે ઘણું ખરું ઉપર જતું રહ્યું છે ને ઘણા ખરું બધાને ઘણું બધું નુકસાન થયું છે, નીચેના ઘરવાળાને જેટલાને પણ. ને એની કોઈ હદ નથી ને એનો કોઈ આંકડો નથી કે આપણે બયાન કરી શકીએ કે આટલું નુકસાન થયું છે કે આટલું નુકસાન થયું છે. ને સરકાર તરફથી, રામજી મંદિર તરફથી અમને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલા હતા, તે અમે જાતે જઈને લઈ આવ્યા હતા. બીજી એના સિવાય કોઈ સહાય આવી નથી કે કોઈ રેસ્ક્યુ કરવા માટે કઈ જરૂર નથી એવી. પણ કેવું છે કે અહીંયા હાઈએસ્ટ લેવલમાં પાણી હતું, ઘરમાં 8 ફૂટ લેવલ પર પાણી હતું, એટલે જમીન પર ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો 10 ફૂટ ઉપર પાણી હતું. કેમ કે રોડથી ઘર 2 ફૂટ જેટલું ઊંચું છે અને પાણીમાં બહાર જઈ શકાય તેવી કોઈ હાલત પણ નથી. ને એ દરમિયાન સવારથી લઈને છેલ્લા 72 કલાકથી વીજળી કાપ હતો. એના લીધે ઘરમાં કોઈની પાસે લાઇટ, મોબાઈલ કે કોઈ પણ વ્યવસ્થા હતી નહીં કે બહારના વ્યક્તિ જોડે કમ્યુનિકેશન કરી શકે. તે ઉપરાંત આટલા બધી વ્યક્તિઓ માટે કે જાહેર સુવિધાઓ જેવી છે કે ટોયલેટ કે કોઈ પણ સુવિધા રહેતી નથી અહીંયા રહેવા માટે, કે ત્યારે બધું જ કાપ થઈ જાય. અધૂરામાં પૂરું ગઈકાલે સાંજે ગેસ લાઈન પણ તૂટી ગઈ હતી. તેના લીધે છેલ્લા 5 કલાકથી ગેસ લાઈન પણ બંધ હતી. તે કાલે સાંજે મોડી રાત્રે જઈને ચાલુ થઈ છે. સ્થાનિક તંત્ર તો નહીં કહી શકું, પણ કેવું છે કે રામજી મંદિરના જે સભ્યો જે ફૂડ પેકેટ હતા તે લોકોએ અમને ઓવરબ્રિજ પર ફૂડ પેકેટ આપવા માટે આવ્યા હતા. ત્યાંથી અમે સામેની બિલ્ડિંગ છે એક મોટી, ત્યાં જઈને અમે દોડાથી એ ફૂડ પેકેટ લીધા હતા. તે છતાં પણ તે મેઇન રોડ પરથી અમારે આવવું એટલે 10 ફૂટ પાણીમાં તરતું આવવું પડે. તે અમે જે યુવાન છોકરાઓ હતા 4 થી 5 જણા, તેટલા લોકોએ જઈને અમે લઈને સોસાયટી વાળાને પહોંચાડ્યા છે. ને એ પણ પાણીને બધી સગવડ હતી. ને એ પહેલા કોઈ સ્થાનિક તંત્ર હતું નહીં. તે પહેલા અમારા જે આગળ રહેતા હતા એટલા પણ વડીલો જૂના રહીશો હતા, તે લોકો આવીને મદદ કરી હતી કે બ્રિજ પર જે કંઈ પણ જરૂરિયાત હોય, પીવાનું પાણી હોય, નાસ્તો હોય, ચા હોય, દૂધ હોય, જેવી જીવન જરૂરિયાત એસેન્શિયલ થિંગ્સ તે બધી એ લોકોએ પ્રોવાઈડ કરી હતી.
સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ આવ્યું નથી. મેયર શ્રી અમારા વોર્ડમાં જ લાગુ પડે છે. વોર્ડ નંબર 2 ના વિસ્તાર છે અમારો. ને મેયર શ્રી જે અમારા વોર્ડમાં લાગુ પડે છે તે સવારે કાંટા ફેરા કરી ગયા છે, ચકાસણી કરી ગયા છે, જોઈ ગયા છે કે કેટલું નુકસાન થયું છે અને શું થયું છે. એ સિવાય બીજા કોઈ વોર્ડના નગરસેવક એમની સાથે તો મેં જોયા નથી, તો આવ્યા પણ નથી. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.